ગુનેગાર છું ચુંબન અચાનક મેં તમારું લઈ લીધું જા જા તો પાછું લઈ લ્યો ત્યાં જ છે જ્યાંથી કીધું જ્યાંથી લીધું આંખને આદત પડી છે ના જોવાનું જોવાની ને પોતાનું દિલ ગઈ બીજાનું લઈ લેવાની ભલે કરો તમે લટકાળો લટકો ભલે મારો તમે આંખડીનો ઝટકો ભલે કરો તમે લટકાળો લટકો ભલે મારો તમે આંખડીનો ઝટકો પણ નારી નરની તાબેદાર નારી નરની તાબેદાર એના વિના તમારું નથી છૂટકો રે છૂટકો રે છૂટકો ભલે કરો તમે લટકાળો લટકો ભલે મારો તમે આંખડીનો ઝટકો ભલે કર તમે કાયાનો કટકો ભલે પાગળ થઈને તમે કટકો ભલે કર તમે કાયાનો કટકો ભલે પાગળ થઈને તમે કટકો પણ નર નારીનો તાબેદાર નર નારીનો તાબેદાર એના વિના તમારું નથી છૂટકો રે છૂટકો રે છૂટકો ભલે કરો તમે કાયાનો કટકો ભલે પાગળ થઈને તમે કટકો અરે તમે સોનાના મૃગથી મોહીને રામાયણ રચાવ્યું છે તમે પાંડવની પત્ની થઈ મહાભારત બનાવ્યું છે અરે અમારા મિત્ર વિશ્વામિત્રનું બ્રહ્મચર્ય ભંગાવી તમે જો બનના જાદુથી જગતનું ઘર જલાવ્યું છે અમને લોચનીએ લલચાવી અમને લોચનીએ લલચાવી મેન કથઈને કેમ છટકો રે છટકો રે છટકો ભલે કરો તમે લટકાળો લટકો ભલે મારો તમે આંખડીનો ઝટકો અમે વગડો ગણ્યો વાલો તમારા રામને ખાતર લડ્યા ઝાંસીની રાણી થઈ અમારા દેશને ખાતર તમે કૌરવ થઈને દ્રૌપદીની લાજ લૂટે છે તમે પત્ની મૂકી જુગારમાં એક રમતને ખાતર ઘરની નારી છોડીને બોલો 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 ઘરની નારી છોડીને કે પારકીની પાછળ ભટકો રે ભટકો રે ભટકો ભલે કરો તમે કાયાનો કટકો ભલે પાગળ થઈને તમે કટકો ચાર માળે ચોટલા તો ભાંગે કોઈના ઓટલા ચાર માળે ચોટલા તો ભાંગે કોઈના ઓટલા મારા રોયા તોય અમે તારા ઘડીએ રોટલા એ ચાર હોય જો ભાઈ એમાં આવે જો એક બાઈ હર્યું ભર્યું ઘર ભાંગે રોજની લડાઈ આહા રોજની લડાઈ અમે તો સૌએ માતા એ નરવીના ક્યાંથી માતા હરવીના ક્યાંથી માતા મારો નહીં રે ગપાટા મારો નહીં રે કપટા નર નારીનો તાબેદાર નર નારીનો તાબેદાર એના વિના તમારું નથી છૂટકો રે છૂટકો રે છૂટકો ભલે કરો તમે કાયાનો કટકો ભલે પાગળ થઈને તમે કટકો
बताओ प्रेमिका थई ब्यूटीफुल मैडम चढ़े ना कोई थी नर ने नारी बेउत्तम करे झगड़ो नहीं नारी सदाए शांत रे हरदम તમે જાતે બજાવો છો તમારા નામનું પડઘમ તમારા નામનું પડઘમ नहीं जोइए बहु बक बक टक टक नहीं जोइए बहु बक बक टक टक हाट लेती हवे तमे अटको रे अटको रे अटको हो अटको रे अटको रे अटको અરે અટકો રે અટકો રે અટકો हाँ अटको 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 साहेब कौन? ओ दीनानाथ आओ आओ भाई आओ बेस बेस તું ફરી અમારા ગરીબને આંગણે ક્યાંથી ભૂલો પડ્યો ભાઈ? ભૂલો નથી પડ્યો સાહેબ, પરંતુ રસ્તો ભૂલેલાને સાચે માર્ગે વાળવા તમારી પાસે દયાની ભીખ માંગવા આવ્યો છું. અરે અરે શેઠ, આ શું બોલો છો? ક્યાં તમે અને ક્યાં અમે? સાહેબ, મારા એકને એક દીકરાનું ભાવિ તમારા હાથમાં સોંપવા આવ્યો છું. હું કઈ સમજ્યો નહીં ભાઈ. સંપત્તિથી સંસ્કાર ખરીદાતા નથી, પણ સંસ્કારથી સંપત્તિની શાન જરૂર જળવાય છે. અને તમારી લક્ષ્મી એ તો એક સંસ્કાર મૂર્તિ છે, અને એને હું મારા ઘરની લક્ષ્મી બનાવવા માંગુ છું. દીનાનાથ, દીના તું તમે આપ મુझ ગરીબની મશ્કરી તો નથી કરતા ને? મશ્કરી નહીં, મારો પુત્ર પ્રકાશ કોઈ 32 લક્ષણો નથી, અને એટલે જ એનો હાથ હું તમારી દીકરી લક્ષ્મીના હાથમાં સોંપવા માંગુ છું. રામદાસજી, મારી આટલી આજીજી માન્ય રાખશો તો મારો બોજ હળવો થઈ જશે. દીનાનાથ, કૃષ્ણને પહેલે સુદામાને જતા સાંભળ્યા છે, પણ સુદામાની ઝૂંપડીએ કૃષ્ણને આવતા તો આજ પહેલી જ વાર દીઠા. ચલો ભાઈ, હું તમારે ઘરે જાઉં છું. કોણ જાણે તમારા ફ્રેન્ડ્સો ક્યારે આવશે ને તમે ક્યારે નળ સરોવર પહોંચો. અરે પહોંચ્યા પછી તો બહુ જ મજા આવશે. તું પણ ચાલ ને. ના રે ના, Hi, girls. મારે ઘણું કામ છે. અરે જો જો આવી ગયા એ લોકો. કમ ઓન ગર્લ્સ, ચાલો આપણે જઈએ. અરે કેટલું મોડું કર્યું. અરે માની લેજે કે હું એક જાદુગર છું. મને જાણ હતી કે મોડું કરવાથી આજે એક ખાસ મહેમાન આપણી સાથે પિકનિકમાં પડશે. કોણ? લક્ષ્મીની વાત કરે છે? હમ. અરે ભૂલી જાય એને, એ નહીં આવે. અરે એમ તે હોય, ચાલો તમે નળ સરોવરની સહેલ ગાય, મજા પડશે. જી ના, થેન્ક યુ. કિન્નરી, હું જાઉં છું. હા હા, આજ સુધી કોઈ યુવતીએ મને ઇનકાર કરવાની શેખી નથી કરી. શેખીનો સવાલ નથી, સિદ્ધાંતનો સવાલ છે. સિદ્ધાંત તો આજકાલ શેરીઓમાં વેચાય છે મેમ સાહેબ. પણ એના ખરીદનારા ખુટ્ટલ હોય છે. ઓહ, તો આટલો ઘમંડ છે તમને. મને લાગે છે તમને ખેંચીને લઈ જવા પડશે. શું? ચાલો ડાર્લિંગ. આ તમાચાનો જવાબ હું લઈને જ ચંપીશ. લક્ષ્મી, તારે માટે મેં ઘર નહીં પણ રજવાડું શોધી કાઢ્યું છે. દીનાનાથ કાકાને તો તું મળી ચૂકી છો ને? હું એના પુત્રની વાત કરું છું. ના દાદુ, એ કેમ બને? મારા ગયા પછી તમારું કોણ? આ ઘરનું શું થશે? અલખનો ઓટલો બહુ વિશાળ છે બેટા. જેને દાંત દીધા છે એ શું ચાવવાનું નહીં દે? ના દાદુ, હું તમને અસહાય મેલીને તો નહીં જ જાઉં. બેટા, માથું ઢાંકવા માટે છત તો છે ને? હા. અને જો બેટા, હવે મારે આ તનને ઢાંકવા માટે કફન સિવાય બીજા શેની જરૂર છે? એવું શું બોલો છો દાદુ? મુજ ખરા પાનની આટલી વાત માની લે દીકરા. સુકાતા સુકાતા એ તારી લીલી વાળી જોતો જાઉં તું એ બસ બેટા. જો મારી આટલી વાત માન બેટા, માની લે બેટા, માની લે. દાદુ, ચલો ચલો ભાઈ, આ વડોદરાની બસોનો કઈ ભરોસો નથી, ક્યારે આવે કોણ જાણે. ક્યારે આવશે શું ખબર નહીં. આવી ગઈ ભાઈ, આવી ગઈ. આજે ને આવી ગઈ. લે આવી ગઈ, ચાલો બસ આવી ગઈ. ચાલો ચાલો ચાલો. આવો ચલો ચડી. કેમ? ચલો ચલો આવી જાઓ ભાઈ, જલ્દી ચડો. કેમ રતિભાઈ, આ બસ વડોદરા થી અમદાવાદ જાય છે ને? હા સાહેબ, કેમ રજામાં ફરવા ચાલે કે? ના રે, અમદાવાદ આવું છું ઘેર. હા અચ્છા, આવો આવો. હા, ચલો ભાઈ ડ્રાઈવર, ચલો. હેલો. યુ અગેન. તમે તો જડો જેવા લાગો છો.
જ્યારે ને ત્યારે વળગેલા ને વળગેલા. મેડમ, મેં તમને પહેલા પણ કીધું હતું કે સિનેમા, ટ્રેન કે બસમાં રિઝર્વેશન પ્રમાણે જ બેસવાનું હોય છે. તમે તમારે સ્થાને અને હું મારે. કોઈ કોઈનું તાબેદાર નથી. તો ઠીક છે, તમે તમારી ખુરશીને ચીપકીને રહો, નેતાની માફક. હું તો આ ચાલી. બાય 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 બાય. હેલો. હાય. અરે તમે આવો આવો બેસો. કોલેજની પિકનિક વખતે થયેલો ઝઘડો હજી પત્યો નથી. તમે અહીં બેસી જાઓ તો જલ્દી પતશે. બેસો બેસો. આ મારો ઝઘડો ચાલે છે. તમે આટલા વખતથી ક્યાં હતા? હ? ખોટે ખોટું જોઉં છું. આહાહાહા. રેખાઓ તો સારી છે. અરે ઘણી છોકરીઓ તો જિંદગીભર એકલી જ ભટકા કરે છે. તમારા લગ્ન થયા કે નહીં? નહીં. નથી થયા? થઈ જશે થઈ જશે. હું પણ હજી કુંવારો છું. અચ્છા, હાઉ નાઇસ. ક્યાં ફસાઈ ગઈ? લગ્ન કરવા વિચાર છે કે? શું? વાહ વાહ, શું હાથ છે, શું હાથ છે. ઇડિયટ! આ સીટ મારી છે. આ શનિ છે. ઓફો, તમે સાંભળતા નથી? હું કહું છું આ સીટ મારી છે. પ્લીઝ મેડમ, ડુ નોટ ડિસ્ટર્બ. આ આડવા ઘરમાં કેતું પાછો ફર્યો છે. પ્લીઝ ત્યાં જઈને બેસે. રેખા, આને પૂછ પહેલા શા માટે ગઈ હતી ત્યાં? રેખા એને કે પોતાનું કામ કરે. રેખા આને કહે કે હું તો મારું કામ કરું જ છું. રેખા પ્લીઝ ઉઠ ને. રેખા સાંભળ સાંભળ તું. રેખા પ્લીઝ. રેખા સાંભળ ને. ઓહો બાબા, મારું સ્ટોપ આવી ગયું છે. હવે હું જાઉં છું. તું જાય છે? તું આવજે. બાય. ડાર્લિંગ બાય. Bye, તું Amma. આવજે. આવજે ડાર્લિંગ આવજે. મારું હાથ નહીં જુઓ. લાવ, આજે તો જોઈ જ નાખું. હા, તમારા લગ્ન એક એવા પુરુષ સાથે થશે જેની સાથે તમે હંમેશા શું? બોલો ને. જેની સાથે તમે હંમેશા ઝઘડતા રહ્યા છો. લેવા 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 તમારા બેટા. આવી ગયો ભાઈ. હા કાકા. પરીક્ષા પતી ગઈ? પતી ગઈ કાકા. પેપર્સ કેવા ગયા? ફર્સ્ટ ક્લાસ. તારા વિશે તો મને કોઈ જાતની ચિંતા છે જ નહીં, પણ હવે મારો બોજો થોડો તું ઉઠાવી લે તો મારી બધી ચિંતા દૂર થાય. બેટા ડોટ કાકા. વેરી ગુડ. પહેલા તું અંદર જઈને પરવાર. હમણાં થોડી જ્વરમાં આવ્યો. ચાલો કાકા. ઓકે. જલ્દી આવજો કાકા. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. આવી ગઈ. કેમ છો કાકી? એ મજામાં. હા કાકી, પ્રણામ. હા હા. હલો અમર, ક્યારે આવ્યો? હમણાં જ ભાઈ. લ્યુસી, આ છે મારો ભાઈ અમર. Oh, hello, how do you do? નમસ્કાર. પ્રકાશ, કોણ આવ્યું છે ભાઈ? અરે સારું થયું તમે આવી ગયા તે. લ્યો. લ્યુસી, આ છે મારા પપ્પા. Oh God, હું તો અમને ઘરના માળી સમજી બેઠી હતી. કઈ વાંધો નહીં, ઘરના બાગબાન ને માળી જ કહેવાય. Come on, old man. આપણે આ વાત પર સમજૂતી સાધી લઈએ. Have a cigarette. ગણો. પ્રકાશ, હું એક મિનિટ પણ રહેવા નથી માંગતી. આ મારું અપમાન છે. હું જાઉં છું. હા. ચાલો ચાલો, હું તમને રસ્તો દેખાડું. આવો આવો લુસી દેવી, આવો આવો આવો, આવો, કમાલ છે તમે આવો, પણ. આટલા મોટા ઘરની દીકરીનું તમે અપમાન કરી નાખ્યું. તું ચિંતા ન કર મમ્મી, હું એને સમજાવીને લઈ આવું છું. ઉભા રે પ્રકાશ, અને ધ્યાનથી સાંભળી લે. મારા એક વખત શિક્ષક રામદાસજી આવતીકાલે તને જોવા માટે અહીં આવવાના છે. એટલા માટે મારો હુકમ છે કે કાલે સાંજના ઘરમાં જ રહેજે. તે રામદાસજી અહીંયા શું કામ આવવાના છે? એમની દીકરીનું માગું નાખવા. ઓહો, દીકરીનું માગું નાખવા. હમ. તે એમની દીકરી સંસ્કારી અને સારી છે કે? હા. અને શ્રીમાન? ના, ના. તો પછી એ સંસ્કારી અને સારી કઈ રીતે ગણાય? સંસ્કાર એ કઈ શ્રીમંતોનો ઇજારો નથી. સમજ્યા શાંતિ દેવી? હા, સમજ્યા.